અહીંયા થોડા વધુ ઉદાહરણો આપ્યા છે. આ જોડાક્ષર પહેલા એક શિષ્ય વિદ્યા પુસ્તક, જો પછી તીવ્ર અનુસ્વાર વાળા ઇન્દ્ર, જો આ નાની શું કામ, વિશ્વ, વિઘ્ન, વિદ્યુત, દિવ્યા, ઈચ્છા, શિલ્પ, આ જોઈ લો શું કામ બધા રસ્વ છે. જો જે નિયમ મિત્રમાં છે, જોડાક્ષર પહેલાનો ઈ રસ્વ, એ જ નિયમ દુશ્મનમાં છે. વ્યાકરણ કોઈ વારો તારો કરતું નથી, બધા માટે એક જ નિયમ છે. એટલે એ બીજું કે તીવ્ર અનુસ્વાર વાળા, જેમ આપણે જોયું ને, અરવિંદ, સિંધુ, કિંતુ, ગુંજન, તો આ બધા હિંમત આપણે જોયું હતું. તો આ રીતે તીવ્ર અનુસ્વાર વાળા રસ્વ. જો આ બંને નિયમ એ બિલ્ડિંગમાં આવી જાય છે. ચાલો હવે કહો તમે, બી શું કામ રસ્વ? તો કે અહીંયા જોડાક્ષર છે અને અહીંયા એ પહેલા આવી એટલે રસ્વ થઈ. તો આ ડિંગમાં કેમ રસ્વ? ચાલો આની તો ખબર પડી ગઈ, પહેલો નિયમ. તો બિલ્ડિંગ, ચાલો કેટલું બોલાય છે નાકમાંથી? ઓછું બોલાય છે કે વધુ બોલાય છે? તો તમને ખ્યાલ આવી જશે કે અર્ધ અનુનાસિક વ્યંજન જેટલું વધુ બોલાય છે, અને એટલા માટે આ પણ રસ્વ થયું, એટલે તીવ્ર બોલાય છે. તો તીવ્ર અનુસ્વાર વાળા ઈ ઉ તે પણ કેવા કરવાના છે? રસ્વ. હવે આપણે આ એક નિયમ જોયો કે અનુસ્વાર વાળા ઈ આપણે જોયા. તો હવે ઘણીવાર આપણને એમ થઈ જાય કે આ શું બધે જ મીંડા મુકાય ત્યાં એ બધા રસ્વ જ કરવા? જેમ કે બિંદુનું તો આપણે સમજ્યા કે બિંદુ શું કામ રસ્વ, તો ઈ તો સમજ્યા. પણ પાછું જ્યારે તમે મીંડું શબ્દ જોશો, તો મીંડામાં તો મીંડું, તો આમાં તો પાછું મી એ દીર્ઘ છે. હિંમતમાં હિમ રસ્વ છે, હિંમત. પણ હિંચોળ, હિંચકો, તો આમાં તો પાછું હિ દીર્ઘ છે, હિંચકો. તો આપણને જરા વિચાર થાય કે આમ કેમ? અહીંયા મીંડું છે, અહીંયા મીંડું છે, અને છતાં અહીંયા રસ્વ છે, અહીંયા દીર્ઘ છે. તો કે આ જરા ધ્યાન રાખો કે અહીંયા મીંડાના અનુસ્વારના ઉચ્ચારણમાં બેમાં તમને ફેર લાગશે. જો અહીંયા તમે બોલો છો એ અનુનાસિક વ્યંજન જેટલું બોલો છો, જ્યારે આ પછી તમે જે જોયું એ જો, માનો કે આપણે મીંડું જોયું તો કાંઈ મીંડું એમ તીવ્ર બોલ્યા? મી, જો મી. તો ગુજરાતીમાં અનુનાસિક બે પ્રકારના છે. એક આ જે છે તીવ્ર અનુસ્વાર, એ સાનુનાસિક વ્યંજન છે, અને આ સાનુનાસિક સ્વર છે. જો આ સ્વરની સાથે જ બોલાશે કે આંગળી, તો આંધળો. જો પંચ તીવ્ર બોલાય, પણ પાંચ, તો જો સ્વરની સાથે જ બોલાય છે અને થોડુંક જ બોલાય છે, એને તમે વિભક્ત નહીં કરી શકો.
જેમ કે જો હવે આપણે આ જરા ત્રણ જોઈ લઈએ કે એક તો માનો કે જોડાક્ષર પહેલાના ઈ ઉરસ્વ એટલે ઘૂસતો, તો કે એણે ઘૂસતો માર્યો, તો આ ઘુરસ્વ શું કામ થયો? તો કે આ જોડાક્ષર છે અને પહેલા છે. પછી માનો કે તીવ્ર અનુસ્વાર કે એણે મને ગુમ્મો માર્યો અથવા ગુંબો માર્યો, હા ગુંબો, તો આ શું કામ રસ્વ થયું? તો કે આ અનુસુનાસિક છે તે તીવ્ર છે. પણ હવે ઢીંકોનો વિચાર કરો, હા તો અહીંયા તે ઈ છે, મીંડું છે, પણ ઢીંકો તો એને કેમ રસ્વ નહીં? ચિંતામાં રસ્વ કર્યું હતું, હિંમતમાં રસ્વ કર્યું હતું, બિંદુમાં રસ્વ કર્યું હતું. તો બોલી જુઓ જરા, પહેલા તમે જે બોલતા હતા, હા એ વધુ બોલતા હતા એટલે તીવ્ર હતું અનુસ્વાર. જ્યારે અહીંયા સહેજ જ બોલીએ છીએ, ઢીંકો, કઈ તમે એણે મને ઢીંકો માર્યો એમ કહો છો? ગુંબોને તમે વિભક્ત કરી શકશો કે એણે મને ગુંબો માર્યો, આમ કરી શકશો, પણ ઢીંકોને તમે વીંટી તો કાંઈ વીંટી એમ કહેશો, ઊંટો તો કાંઈ ઊંટો એમ કહેશો? ઊંટો સહેજ જ બોલો છો. તો ગુજરાતીમાં બે પ્રકારના અનુસ્વાર થયા, તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર. અને એનો આ નિયમ એવો છે કે કોમળ અનુસ્વાર વાળા ઈ ઉ એ દીર્ઘ થાય, આ દીર્ઘ થાય. હવે એક બહુ સારી વાત આ છે કે જ્યાં જ્યાં કોમળ અનુસ્વાર હોય એકાક્ષરી સિવાય, ત્યાં બધે જ તે દીર્ઘ જ રહેશે. બધે જ તે કોઈ પણ પ્રકારના રૂપો બદલાય. હો માનો કે આ જો લૂંટ શબ્દ છે, ચલો લૂંટ અને વીંટ, ચાલો પતંગની વાત આપણે યાદ કરીએ કે પતંગ લૂંટ અને દોર વીંટ. તો બોલી જુઓ, આ કોમળ છે કે તીવ્ર? તો કે કેટલું બોલીએ છીએ? તો કે જરાક જ બોલીએ છીએ. લૂંટ તો વીંટ, કઈ વીંટ નથી, લૂંટ નથી. તો આ કોમળ અનુસ્વાર થયા. અને ટૂંકમાં, જો ટૂંકમાં તમને કહેવાનું કે તો ટૂંકમાં તો ટૂં દીર્ઘ કેમ થયું? કારણ કે કાંઈ ટૂંકમાં કહેવાનું કે એમ આપણે બોલીએ છીએ, સહેજ જ બોલીએ છીએ કે ટૂંકમાં, તો થોડું બોલીએ તો દીર્ઘ થાય. તો આ હવે આની પછીના કોઈ પણ રૂપો થાય લૂંટના, તો લૂંટશે, લૂંટ્યો, જો અહીં જોડાક્ષર પહેલા લાગે ને, પણ લૂંટ્યો એ એમને જળવાઈ જ રહે છે. પછી દોર વીંટ, વીંટ્યો, વીંટશે, વીંટાવશે, વીંટાવાયો, અથવા લૂંટ્યો, લૂંટાયો, લૂંટાવરાવ, પ્રેરક બને, કર્મણી બને, ગમે તે પ્રકારના રૂપો બને. પણ તીવ્ર કોમળ અનુસ્વારમાં ક્યાંય તે ફેરફાર થતો નથી, એ જળવાઈ રહે છે. એક મૂળ રૂપ હોય, પ્રેરક રૂપ હોય, એક કર્મણી રૂપ હોય, કે ગમે એટલા અક્ષરનો શબ્દ થતો હોય, ભૂંસશે, ભૂંસાશે, ભૂંસાવશે, તો એ ભૂંસાયો, તો ભૂંસાવાયું, બધામાં ભૂ એ દીર્ઘ, તે ભૂંગળી, તો ભૂંગળી એમને છિદ્ર રહે જ તે. તો આ એક ધ્યાન રાખવો કે આમાં ફેરફાર થતો નથી. તો તીવ્ર અનુસ્વાર વાળા તે રસ્વ
અને કોમળ અનુસ્વાર વાળા ઈવ તે સર્વત્ર દીર્ઘ. સર્વત્ર દીર્ઘ. માણસને ઊંઘ ઓછી ન ગમે. હા, ઊંઘ કેવી હોવી જોઈએ? દીર્ઘ. તો જો ઊંઘ, શું કામ? તો કે ઊંઘ. કેમ બોલ્યા? તો કે ઊંઘ. હા, તો આ કોમળ થયું એટલે ઊંઘ. હા, પેલામાં બાળકને જોડણી પૂછે ને, જોડકણું, કે ઊંટ ઊંચું, ઊંટ ઊંચું, પૂંછ પૂંછ ટૂંકું. ઊંટ ઊંચું. જો એક ધ્યાન રાખજો જરા, કે આ જે અંત્ય જે હોય ને, છેલ્લો એકાક્ષરીમાં હું છું શું, તો એકાક્ષરીમાં જ્યારે કોમળ અનુસ્વાર હોય તો એ રસ્વ રહે છે, પણ એકાક્ષરી સિવાય હા બધે જ તે જ્યાં જ્યાં જો ઊંટ ઊંચું પૂંછ ટૂંકું, તો ચૂંટણી બોલી જવો જોઈએ. ચૂંટણીમાં શું આવશે? તો આપણે કંઈ ચૂંટણી એમ બોલીએ છીએ, ચૂંટણી, તો એ ચૂં કોમળ બોલાયું તો એ દીર્ઘ આવશે. તો આમ આપણને અનુસ્વાર વાળા શબ્દોમાં બહુ સરસ સગવડતા થઈ ગઈ. બે નિયમ મળી ગયા કે જો તે વધુ બોલાતું મીંડું હોય તો રસ્વ, અને જરાક જ બોલાતું હોય સાનું એક સ્વર હોય એને છૂટું પાડીને ન લખી શકાતું હોય તો દીર્ઘ. એટલે આમ આપણે આ 3 નિયમ જોયા. અને હવે આપણે કહી ગયા કે બધું જ તે જો રસ તો પડે, એક ગાનમાં રસ પડે છે અને એક તે શેમાં રસ પડે છે? તો કે વાર્તામાં. તો આપણે આ વાર્તા જોઈતી પહેલાની ઈ રસ્વ, ફરિયાદ. તો આ જે બધા નિયમો છે એને આપણે ગાઈએ તો મજાથી બધું યાદ રહી જાય. તો આ બધા નિયમ છે એને આપણે અનુષ્ટુપ છંદમાં બાંધી લીધેલા છે. એટલે આ નિયમ તે આમ છે, અનુષ્ટુપમાં આ જરા લખી લેજો. તે આમ છે કે જો સમજી લો, મૂળ શબ્દે રહેલા જે મૂળ શબ્દની અંદર જે છે સંયુક્તાક્ષર પૂર્વના, જો આ યુ શું કામ રસ્વ છે? સંયુક્ત પૂર્વના ઈવ તે રસ્વ જે જાણો. મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાના ઈ રસ્વ જાણો. પછી ઉદાહરણ આપ્યું કે હે શિષ્ય, સંબોધન છે, શિષ્ય આ રસ્વ, વિદ્યા પુસ્તકે. તો હે શિષ્ય વિદ્યા પુસ્તકમાં છે, આ એનું પાછું ઉદાહરણ આવ્યું. પછી બીજું જુઓ, બિંદુ સિંધુ અને કુંભ એ જ નિયમ
રસ્વનો. જુદો નિયમ નથી, એનો એ જ નિયમ છે. બિંદુ, જો બિંદુ આમાં જરા જુદી રીતે, બિંદુ, સિંધુ અને કુંભ, કુંભ જો જોડાક્ષર પૂર્વતે. જો આ બિંદુ આમ લખી શક્યા, સિંધુ આમ લખી શક્યા, કુંભ આમ લખી શક્યા, એટલે તીવ્ર અનુસ્વાર વાળું થયું. તો બિંદુ, સિંધુ અને કુંભ જો જોડાક્ષર પૂર્વતે. હા, હજી જુઓ, આ હવે બીજો નિયમ છે. ગુંબજે, ગુંબજે ગુંજતો, ગુંબજે ગુંજતો ગુંડો, તીવ્રાનુસ્વારી, તીવ્ર, હા, આ બધા અનુષ્ટુપ છંદમાં છે. એટલે જો તમે આ નિયમ ગાશો તો આ બધા તમને નિયમ સ્વાભાવિક આવડી જશે. આપણે પ્રાર્થના બોલીએ છીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. અનુષ્ટુપ યદા યદા હિ ધર્મસ્ય બહુ પ્રચલિત છંદ છે. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે. તો અનુષ્ટુપ આપણને ગાતા આવડે છે એટલે સહેલો છંદ પસંદ કર્યો છે. આમ ગવાશે, પછી તમે નિરાંતે ગાજો. માત્ર અત્યારે હું જ ગાઈ દેખાડું છું. મૂળ શબ્દે રહેલા જે સંયુક્તાક્ષર પૂર્વના, એવું તે રસ્વ જે જાણો, શેષ વિદ્યા જ પુસ્તકે. બિંદુ, સિંધુ અને કુંભ એ જ નિયમ રસ્વનો. બિંદુ, સિંધુ અને કુંભ જો જોડાક્ષર પૂર્વતે. ગુંબજે, જો ઉચ્ચારણ, ગુંબજે ગુંજતો ગુંડો, તીવ્રા નું સ્વારી રસ્વને.
ગૂંથ્યું, ગૂંથ્યું ને ગૂંચ, ગૂંથેલ હોય કોમળ દીર્ઘ રે. એટલે જે બધા કોમળ હોય તે દીર્ઘ અને તીવ્ર હોય તે રસ્વ. એટલે આ બિંદુનો નિયમ અને આ મીંડાનો નિયમ. જો બિંદુ રસ્વ, મીંડું મી દીર્ઘ, એટલે બિંદુનો નિયમ અને મીંડાનો નિયમ. હવે પહેલા જે આપણે જોઈ ગયા તે આ યની પેલા રહેલી પ્રેરસ્વજ હોય છે. ફરિયાદ કરી લ્યો કે રસ્વ શે ફરિયાદમાં. અહીંયા જો બે અલગ શબ્દ છે, ફરી પુનઃ યાદ સ્મરણ. તો આ પણ અહીંયા એક જ બની ગયો શબ્દ, તો કે રસ્વ છે ફરિયાદમાં. હવે આપણે આ નિયમો જે જોયા એ બધે જ શું આ જ રીતે હશે. આપણે જોડાક્ષર પહેલાના ઈવુ રસ્વ એમાં તીવ્ર, જો તીવ્ર, શીઘ્ર, સૂત્ર, મૂત્ર, ધૂમ્ર, ગ્રીષ્મ. હવે જો અહીંયા આ ર ના ઉચ્ચારણ એટલો વધુ થડકારવાળો છે અને એ ર ના ઉચ્ચારણની અસર કદાચ અહીંયા હોય આની અંદર. એટલે આ શબ્દો જે છે એ દીર્ઘ છે જોડાક્ષર પહેલા હોવા છતાં. બીજું કે ભીષ્મ. હવે એક જરાક ધ્યાન રાખજો કે પછી પ્રત્યય લાગી બનેલા જોડાક્ષરમાં ફેરફાર થતો નથી. જેમ કે પૂજ ધાતુમાં મૂળભૂત દીર્ઘ છે, તો પૂજ્ય, તો જો પૂજ્ય પિતાશ્રી અહીંયા જોડાક્ષર થયો, પણ આ મૂળ ધાતુમાં પૂજમાં દીર્ઘ છે અને પછી પ્રત્યય લાગ્યો છે ય, તવ્ય અનિય વિદ્યાર્થનો, તો આ પૂજ્યમાં ફેરફાર થશે નહીં. એ જ રીતે અહીંયા ભીષણ, એણે બ્રહ્મચર્ય આજીવનની ભીષણ પ્રતિજ્ઞા લીધી. ભીષણ, ભી ડરવું, ડરી જવાય એવું, તો એના ઉપરથી હશે એટલે પણ પછી એ સ્વતંત્ર શબ્દ થઈ ગયો છે ભીષ્મ. એટલે ત્યાં દીર્ઘ છે. આ અપવાદ છે સૂક્ષ્મ, તીક્ષ્ણ, તરમ આવી ગયું શૂન્ય, મૂલ્ય, જો મૂલવું મૂલ, અને એટલે મૂળમાં તે પણ પછી પ્રત્યય લાગ્યો છે મૂલ્ય. અને દીક્ષા, આટલા શબ્દ છે તે જોડાક્ષર પૂર્વેના ઈમાં એ અપવાદ છે. બીજું એ કે તીવ્ર અનુસ્વાર જ્યાં જ્યાં થાય ત્યાં અપવાદ કોઈ છે જ નહીં. કોશે પણ આ વસ્તુ માન્ય રાખી છે. માનો કે તમે ગાઓ કે ઢીંગલી નો ઢે, તો ઢીંગલી તીવ્ર બોલ્યા, તો તે ઢીંગલી આમ પણ માન્ય રાખ્યું ખોશે, કારણ કે આ તીવ્ર છે. પણ ઢીંગલી લાવો ન લાવો, બાપુને કે છે ને, તો ઢીંગલું કોમળ બોલ્યા. તો કસુંબો અને કસુંબો, તો ગમે તે જેમ જો તીવ્ર બોલાય તો એ રસ્વ જ રહે. એટલે એમાં કોઈ અપવાદ છે નહીં. અને બીજું, હવે આ જે કોમળવાળા જે દીર્ઘ છે એમાં એક તો કુંવર, તો રાજકુમાર, જો આ કુમાર. હવે જ્યાં મ હોય ને ત્યાં અનુનાસિક થઈ જાય છે. એટલે માનો કે ગ્રામ, તો
ગાવ, જો ગ્રામ તો મનો અનુનાસિક થઈ ગયો, ગા વ થઈ ગયો, એને વ થઈ ગયો. જો ગાવ, ગા આ કોમળ થઈ ગયું અને ગાવ. હવે એ જ રીતે અહીંયા મૂળ કુમાર છે, કુમાર, પણ અહીંયા એ મ આ વ થઈ ગયો અને આ કોમળ થઈ ગયું. જો જેમ ગામમાં કોમળ થઈ ગયો ને એમ મ છે એ કોમળ અનુનાસિક રૂપે રહી ગયો અને વ થઈ ગયો કુમાર. તો કુંવર, જો કેમ બોલો છો, બોલીએ છીએ ઓછું, પણ એ આ માં આ રીતે આ સંસ્કૃતની અસર હેઠળ આ કુંવરમાં એ રસ્વ થઈ જાય છે અને એના ઉપર કુંવર, કુંવરી, કુંવારી આ બધું છે, કુંવારું એ બધું એ રસ્વ કું રહેશે. એક આપવાદ છે સુંવાળું, બોલીએ છીએ કોમળ, સુંવાળું, તો શું છે ને એ કોમળ બોલીએ છીએ. અને એ જ રીતે કુંભકાર પણ આ જોડાક્ષર વહી ગયો, પણ મ જે આવ્યો એ મ છે ને એ કોમળ રૂપે આવી જાય છે. ગ્રામમાં ગાંવ, કુમારમાં કુંવર, એમ અહીંયા પણ એ કુંભ મભ એ ઓષ્ઠ જ છે, તો અહીંયા પણ એ કોમળ રૂપે આવી ગયું અને એ રીતે આ શબ્દ છે તે આમાં અપવાદ છે. એક જો ય પૂર્વેની ઈ રસ્વ. હવે જો પીયું મારો લીલો લજામણીનો છોડ, કે હું વેલી લવિંગની, તો પીયુમાં પી રસ્વ જ છે, ય પહેલા ઈ રસ્વ જ છે. પ્રિય, પ્રીતમાં પ્રી દીર્ઘ છે પણ પ્રિય ય પહેલાની ઈ રસ્વ જ છે. પણ એક સંસ્કૃતમાં અમૃત શબ્દનો વાચક મૂળ સંસ્કૃતનો શબ્દ છે જે આખાનો અર્થ થાય છે અમૃત. અને આ આપણા કોષે જોડણી લખ્યું છે, પહેલો જ નિયમ કે સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. હવે આ ય પહેલા છે પણ સંસ્કૃત શબ્દ છે અને એમાં અહીંયા દીર્ઘ છે, એટલા પિયુષ એ ધ્યાન રાખજો કે પી પણ દીર્ઘ છે અને યુ પણ દીર્ઘ છે. જો આ પિયુષ જેમનું નામ હોય ને એ જરા ધ્યાન રાખજો કે પી યુ સફાડ્યો છે પાછો, એટલે આમાં એક આ ય પૂર્વેની ઈમાં આ અપવાદ છે. બીજું જરા એક ધ્યાન રાખીએ આપણે કે આપણે જે નિયમ જોઈએ છીએ તે મૂળ શબ્દના જોઈએ છીએ. પ્રત્યયના નિયમ આપણે નથી જોતા. હવે જુઓ, આ ય પૂર્વેની ઈ રસ્વ મૂળ શબ્દમાં ય પહેલાની ઈ રસ્વ. હવે તમે એમ કહેશો કે આપણે પહેલા જ લખ્યું હતું કે માં ભૌમ અને માતૃભાષા ત્રણની કરોના કદીએ ઉપેક્ષા. આ એક જ શબ્દ દેખાય છે. વિચારો, એક જ શબ્દ છે. અહીંયા કદી આમ ન થયું, કોઈ દિવસ અને દિવસનો દી ટૂંકાઈ ગયો અને અંત્ય ઈ દીર્ઘ, એટલે કદી દીર્ઘ થયું. અહીંયા આપણે આગળ જોઈ ગયા કે ય ભેગો લખવાની પ્રથા છે, પણ ખરેખર એ પણ અર્થદર્શક એ નિપાત છે. એટલે એ તો પણ લખવાની પ્રથા ભેગી છે અને એટલા માટે આ પણ જો આ પ્રસંગમાં બહેની એ ન આવી અને સખીય ન આવી, તો જો અહીંયા પણ ય એ બહેની અને સખી સ્વતંત્ર શબ્દ છે, ય એ પણ સ્વતંત્ર શબ્દ છે, ભેગો લખવાની પ્રથા છે.
એટલે બહેની પણ ન આવી અને સખી પણ ન આવી. તો અહીંયા આ કદીએ એમાં કદી પણ, આ એનો અર્થ શું થાય છે? આ કદીનો કોઈ દિવસ અને એ એટલે પણ, કોઈ દિવસ પણ એવા અર્થમાં થયું. એટલે અહીંયા બે શબ્દ છે. સરસ ભજન છે રાવી પાઠકનું કે હજી ન જાગે મારો આત્મરામ. તો હજી શબ્દ છે અને આ હજી પણ નથી જાગતો. એટલે ય કે એ જ્યારે નિપાત તરીકે પણ અર્થદર્શક ય કે એ જોડાય ત્યારે ત્યાં એ એમને એમ ઈ છે તે દીર્ઘ જળવાઈ રહે છે, કારણ કે એ સ્વતંત્ર શબ્દ છે. અહીં જો અહીં, પણ અહીં ય અને એના પરથી અહીંયા, તો અહીંયા પણ એ જ ને આ છે એ રીતે બનેલું છે. એટલે અહીંયા પણ આ દીર્ઘ છે, એ જરા ધ્યાન રાખજો. હજી પણ, હજી એ, હા. હવે કદાચ તમને હવે પ્રશ્ન થાય કે તો પછી આપણે માનીએ છીએ કે માનનીય, માનનીય, વંદનીય, તો આવા બધા ઘણા શબ્દ તમને આવશે. તો આ જરાક ધ્યાન રાખજો કે ભારતીય, તો અહીંયા આ એક શબ્દ નથી. આપણે મૂળ શબ્દના નિયમ જોઈ ગયા. અહીંયા આ ભારત છે અને એને ઈય પ્રત્યય લાગ્યો છે. અને એક ધ્યાન રાખજો કે પ્રત્યય તરીકે ઈય દીર્ઘ છે, પ્રત્યય તરીકે ઈય દીર્ઘ છે. અને એટલા માટે પણ એ આપણે વિગતે પછી જોશું. ભારતનું અથવા ભારતને લગતું, ઈ અર્થમાં ઈય પ્રત્યય છે. તો ભારતીય, માનનીય, મનનીય, વંદનીય, આ બધા ઈય પ્રત્યય તરીકે દીર્ઘ છે. પણ પ્રત્યય વિચાર આપણે પછી આવશે ત્યારે વિગતે જોઈશું.